ભગવાન જગન્નાથની સુરત શહેરમાં 7 સ્થળેથી નીકળેલી રથયાત્રાઓ શાંતિપૂર્ણ માહોલમાં અને ભારે હર્ષોલ્લાસ સાથે રંગે ચંગે સંપન્ન થઈ। અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળે છે, જેને લઈને શહેરમાં આ વર્ષે 7 સ્થળેથી મુખ્ય અને કેટલીક નાની મોટી રથયાત્રાઓ નીકળી। ઇસ્કોન મંદિર જહાંગીરપુરા, લંકા વિજય હનુમાન મંદિર અમરોલી, પાંડેસરા જગન્નાથ મંદિર, કોડિયા બાવા મંદિર મૈધરપુરા, સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ, વરાછા ઇસ્કોન મંદિર અને બદ્રીનારાયણ મંદિર વગેરે મુખ્ય યાત્રાઓમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શહેરીજનો બહાર નીકળ્યા। જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વિસ્તારોના માર્ગ પર દિવ્ય દર્શનાર્થે ભક્તોએ ઘર આંગણે પધારેલ ભગવાનની ભક્તિનો લાભ લીધો। રથયાત્રા દરમિયાન સ્વાગત તેમજ આયોજનથી શહેરના ભક્તો ઉમટી પડ્યા હોય। શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતની બ્રિગેડ કાયદો અને વ્યવસ્થાની સાથે યાત્રા નિર્વિઘ્ને સંપન્ન કરવાના હેતાર્થે તહેનાત હતી। ઉલ્લેખનીય છે કે આવા અવસરે પોલીસ સમન્વયના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રજનીશભાઈ પરમારના માર્ગદર્શનથી પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન ડાભી, શહેરના મહિલા ઉપાધ્યક્ષ સ્વીટીબેન પસ્તાગિયાના નેતૃત્વ હેઠળ સુરત શહેરની ટીમ સેવાભાવથી યાત્રા દરમિયાન ઉપસ્થિત રહી હતી। શહેરના વરાછા રોડથી અશોક જાસોલિયાના તથા હજીરાથી શ્રી મયંક પટેલના, બારડોલીથી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભંડારીના સાનિધ્યે અનેક સક્રિય સેવાભાવી સભ્યોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે તૈનાત પોલીસ વિભાગના પોલીસ જવાનોને ઠંડા પાણીની બોટલો, ચા તથા અલ્પાહાર માટે ગ્લુકોઝ બિસ્કિટનું વિતરણ કર્યું। નેશનલ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ટેરોગેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પોલીસ સમન્વયના કાનૂની સલાહકાર શ્રી વાલજીભાઈ પુરોહિત તેમની ટીમ સાથે આ સેવા યજ્ઞમાં સંમલિત થયા હતા। અખબારી અહેવાલ મુજબ સ્ટેશનથી ઇસ્કોનની 17 કિલોમીટરની ઇસ્કોન મંદિરની રથયાત્રા લગભગ 7 કલાકે પૂર્ણ થઈ હતી। રાત્રે 9:30 થી 10 વાગ્યાની વચ્ચે મંદિરની નજીક આશરે 900 મીટરના અંતરે રથના પૈડા નીકળી ગયા હોવાથી ભગવાનને પોલીસની ગાડીમાં નિજ મંદિરે લઈ જવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।